હરિઓમ. હું પ્રીતિ વીરા સંદીપ વાંકા, માલાડ પશ્ચિમ ઉપાસના કેન્દ્ર. મારી મમ્મી, હું મારો પોતાનો અનુભવ છે, પણ મારી મમ્મી 1998થી બાપુના પરિવારમાં સહભાગી છે. પણ ત્યારે અમે કંઈ આવું બાપુના ઉપર વિશ્વાસ નહોતા રાખતા. એ હંમેશા અમને કહેતી હતી કે બાપુને ત્યાં આમ છે તેમ છે, પણ અમને આટલો કંઈ વિશ્વાસ નહોતો. આ મારો અનુભવ છે. આ મારો 2004નો અનુભવ છે. મારે બેકનો સખત પ્રોબ્લેમ એ થઈ ગયો, એટલે બહુ કમર દુખવા માંડી અચાનકથી. ની હું સહન નહોતી કરી શકતી. મારાથી ચલાતું નહોતું, મારાથી જરા પણ વાંકા વળાતું નહોતું. હું કંઈ જ નહીં કરી શકતી. તો અમે લોકો ઓર્થોપેડિકને ત્યાં ગયા, ઓર્થોપેડિકને બતાવ્યું. તો એમને કીધું કે તમારે ટ્રેક્શન લેવું પડશે. અમે કીધું ઠીક છે, આપણે ટ્રેક્શન લેશું. તો અમે લોકો મને હોસ્પિટલમાં એડમિટ કરીને અમે ટ્રેક્શન લીધું. હું 5 દિવસ હોસ્પિટલમાં એડમિટ કરીને ટ્રેક્શન લીધા. જેમ ડૉક્ટરે કીધું એ પ્રમાણે ગરમ પાણીનો શેક, ટ્રેક્શન, મારી બધી ટ્રીટમેન્ટ ચાલુ હતી. 5 દિવસ ટ્રેક્શન લીધા પછી અમે લોકો ઘરે આવ્યા. ઘરે આવીને પણ મારું જે પેઇન હતું એ જેમ હતું એમ જ હતું. મને બહુ જ પેઇન થતું હતું, મારાથી કંઈ થતું નહોતું. હું ઘરમાં 2 સ્ટેપ પણ ચાલી નહોતી શકતી હતી. ની બહુ હેરાન થઈ ગયેલી. મારાથી ઘરમાં જરા પણ કંઈ કામ પણ નહોતું થતું. પછી કોઈએ મને કીધું કે આ બીજા ડૉક્ટરને બતાવો. તો અમે બીજા ડૉક્ટરને ત્યાં ગયા. એમને કીધું મણકામાં ઇન્જેક્શન લેવું પડશે. તે પ્રમાણે અમે એક દિવસ હું હોસ્પિટલમાં એડમિટ થઈને મણકામાં ઇન્જેક્શન લીધું. તો એક દિવસ એડમિટ થઈને ઇન્જેક્શન લીધા પછી ઘરે આવી તો મને એમ લાગ્યું ચલો હમણાં મને સારું થઈ જશે. તો પણ મારો પ્રોબ્લેમ જેમ હતું એમ જ હતું. મને બહુ પેઇન હતું, મારાથી કંઈ થતું નહોતું. ની જરાક પણ 2 સ્ટેપ પણ મારાથી ચલાતું નહોતું. મેં કીધું હમણાં શું કરું? બહુ હું ત્રાસી ગઈ હતી. પછી મારા મમ્મીએ કીધું કે ચાલ આપણે બીજા ડૉક્ટરને ત્યાં જઈએ, જે આપણે હિન્દુજાના આપણા અહીંયા બોમ્બેના જે ફેમસ ડૉક્ટર છે સ્પાઇન માટે, એ ડૉક્ટર શેખર ભોજરાજ કરીને છે. એમને ત્યાં અમે લોકો ગયા. એમને બતાવ્યું. એમને મને એક્સરે કરવા કીધું, MRA કરવા કીધું. તો અમે એક્સરે કર્યું, MRA કર્યું. તો એમાં એમને કીધું કે મણકામાં થોડો ગેપ છે L4 L5માં. પણ એમને કીધું આ તમારે એનું ઓપરેશન, પ્રોબ્લેમ તો છે પણ ઓપરેશન આપણે નથી કરી શકતા, કેમ કે અગર આપણે ઓપરેશન કરશું તો તારી ઉંમર બહુ નાની છે. ત્યારે હું 32 યર્સની હતી. 2004ની વાત છે. તો ડૉક્ટરે કીધું અગર આપણે ઓપરેશન કરશું તો તને પેરાલિસિસના ચાન્સીસ વધારે છે, એટલે તારે જે દવા આપી છે એ જ લેવાની, ની ફિઝિયોથેરાપી કરવાની. ત્યાંથી અમે ઘરે આવ્યા, ડૉક્ટરની દવાઓ ચાલુ રાખી, ફિઝિયોથેરાપી લીધી. તો પણ મને કંઈ ફરક નહીં પડ્યો. જેમ હતું એમ જ ચાલતું હતું. મને રોજ ચિંતા લાગતી હતી કે ઘરમાં કોણ કરે. ઘરમાં હું, મારો હસબન્ડ ને મારો છોકરો, અમે 3 જ જણ રહેતા હતા. ઘરમાં એને મારા છોકરાને સ્કૂલમાં છોડવાનું, લાવવાનું, ઘરમાં કામ કરવાનું. મારાથી કંઈ થતું નહોતું. મારાથી ઊભા નહોતું રહેવાતું. હું બહુ એટલે બહુ ત્રાસી ગઈ હતી. પછી મારા મમ્મીએ કીધું ચલ આપણે હેપી હોમમાં જશું. એટલે મમ્મી મને હેપી હોમમાં દાદાના ક્લિનિકમાં લઈ ગઈ. અમે હેપી હોમમાં ક્લિનિકમાં ગયા, દાદાને બતાવ્યું. દાદાને જોઈને મને એકદમ મારું એકદમ પ્રસન્ન થઈ ગયું કે મને અંદરથી આમ લાગ્યું કે હું કંઈ કરેક્ટ જગા પર આવી છું કરીને. પછી દાદાએ મારા બધા રિપોર્ટ જોયા. દાદાએ મને નાડી ચેક કરી, નાડી તપાસી. પછી એમને કીધું કે જરાએ તું ચિંતા નહીં કરતી, તું સારી થઈ જશે. જરાક પણ તારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. દાદાએ મને દવા આપી. દાદાની દવા પણ મેં લીધી. દાદાએ મને એક ઓર્થોપેડિકનો નંબર આપ્યો, જે વડાળામાં છે, ડૉક્ટર જયેશ કરીને. એમને ત્યાં જવા કીધું. હું ની મારી મમ્મી ત્યાંથી ડૉક્ટર જયેશને ત્યાં ગયા વડાળામાં. એમને મારા બધા રિપોર્ટ જોયા. એમને પણ સેમ જ કીધું કે તમને કંઈ આમ વધારે એ નથી, તમારે ફિઝિયોથેરાપી, એક્સરસાઇઝ કરવાની છે, ની જે મેડિસિન છે એ લેવાનું છે. અમે પછી ઘરે આવ્યા કે દાદાએ કીધું એટલે આપણને સારું થઈ જ જશે. મારું જે પેઇન હતું એ ત્યાં જ ચાલી ગયું હતું. દાદાએ કીધું એટલે આપણે સારું જ થશે.
પછી જેમ ડૉક્ટરે કીધું એમ અમે બધું ફોલો કર્યું, તો પણ મને પેઇન જેમ હતું એમ જ હતું. પછી એક દિવસે મારા મમ્મીએ કીધું ચલ આપણે આજે બાપુનો ઉત્સવ હતું કાંદિવલીમાં ઠાકોર વિલેજમાં, ત્યાં હું તને લઈ જાઉં છું. તો મેં મમ્મીને કીધું કે આપણે કેવી રીતે જશું, ત્યાં તો લાખો લોકો આવે છે, મારાથી એક સ્ટેપ પણ ચલાતું નહોતું, મારે વધારે વાર ઊભા નહીં રહેવાય, વધારે વાર બેસાય નહીં ને આટલા ગર્દીમાં આટલી લાઈનમાં હું કેવી રીતે ઊભા રહીશ ને આપણે કેવી રીતે કોણ જવા દેશે આગળ ને કેવી રીતે હું આટલું ચાલીશ. ત્યાં મોટો આમ પ્રોગ્રામ હોય તો મમ્મીએ કીધું કંઈ નહીં, તું ચલ આપણે જશું, હું તને બાપુનું દર્શન કરાવું છું. તો અમે મમ્મીની મારા સાસુ અમે લોકો બાપુનું દર્શન કરવા અને કાંદિવલીમાં ગયા ઠાકોર વિલેજમાં. ત્યાં બાપુનો પ્રોગ્રામ હતો. ત્યાં ગયા પછી એમને મને મમ્મીએ કીધું કે એને બાપુનું દર્શન કરવાનું છે, એને એકે વાર દર્શન બાપુનું કર્યું નથી, એની બહુ ઈચ્છા છે કે બાપુને દર્શન કરવાનું ને એ ચાલી નહીં શકતી. તો એમને ત્યાંથી મને વ્હીલચેર પર તદ્દન મારાથી ચલાતું નહોતું, હું વ્હીલચેર પર બેસીને બાપુનું દર્શન કરવા. ત્યાં એ જે સ્વયંસેવક હતા એ પણ બહુ કોઓપરેટિવ હતા, એમને મને લઈને ત્યાં સીધું બાપુના સ્ટેજ પાસે જઈને ઊભી કર્યું. ત્યાં જઈને ઊભી કર્યું, મેં બાપુને જોઈને મારું આમ આંખમાંથી આંસુ આવ્યાની મને બહુ જ રડવું આવ્યું. હું તાના તા ચેરને પાસે જ ઊભી રહી એ બાપુને હાથ જોડીને પગે લાગી, બાપુ મને આમાંથી તમે સારી કરો, મને બીજું કંઈ નહીં જોઈએ, મને ખાલી મારા ઘરનું મારા છોકરાનું ને મારા હસબન્ડનું મારું ઘરનું એટલું કામ હું કરી શકું એટલું પણ થશે તો મારે બહુ જ હું ખુશ થઈશ. તો મને આટલું તમે શક્તિ આપો કે મારે કોના પર ડિપેન્ડ નથી રહેવું, એમ મેં બોલી ની બાપુએ મને આંખથી ઇશારો કર્યો, બિલકુલ રડતી નહીં, તું જરૂર સારી થશે. અને આશીર્વાદ હાથ આપીને આશીર્વાદ પણ આપ્યો. મને આટલું સારું લાગ્યું કે હું બહુ જ ખુશ થઈ ગઈ. બાપુને મને આમ આશીર્વાદ આપ્યા પછી કે આપણે હમણાં સારું થઈ જ જશે કરીને ની અમે લોકો ત્યાંથી નીકળ્યા. બાપુનું દર્શન કરીને મને બહુ જ એટલે બહુ આમ સારું ફીલ થઈ ગયું. અમે ઘરે આવ્યા પછી જેમ કીધું એ પ્રમાણે 15 દિવસ મેં એ લીધું, બધું એક્સરસાઇઝ કરી, પછી ફિઝિયોથેરાપી લીધી, મેડિસિન લીધું. અને શું ચમત્કાર, મને આસ્તે મને ઓટોમેટિક આમ રિલીફ થવા માંડ્યું ની 1 મહિના 1.5 મહિનામાં મને આટલું સારું થઈ ગયું કે હું મારા હમણાં ઘરના બધા કામ કરી શકું છું. હું નીચે ઉતરું છું, મારો સોસાયટીમાં વોક કરું છું, મારા ઘરના બધા એક કામ મારાથી થાય છે. અને આ ફક્ત બાપુના વજહથી જ શક્ય છે ની આજે હું બહુ ખુશ છું. હા, વચ્ચે કોઈ વાર મને થાય છે પેઇન, પણ તો પણ એક 8-10 દિવસ હું રેસ્ટ કરું, દવા લઉં, એ બધું એક્સરસાઇઝ કરું, પછી નીકળી જાય છે. બસ એમને મને કીધું છે તારે કમરમાં વાંકા વળવાનું નહીં અને વજન કંઈ ઉચકવાનું નહીં, આ ખાલી તારે ધ્યાન રાખવાનું. એટલે હું આ બધું ફોલો કરું છું ની આજે હું જે ઊભી છું એ ફક્ત બાપુના વજહથી જ. આજે બાપુ છે એટલે આ બધું શક્ય થઈ ગયું છે, નહીં તો આ અશક્ય વાત હતી, આ શક્ય થઈ ગઈ છે. એટલે જ આપણે કહીએ ને, બહુ શરીર કષ્ટ વિલે મન થકુની ગેલે, અનિરુદ્ધ ચરણ સેવિતા સર્વ વિશ્રાંત ઝાલે. હરિઓમ શ્રી રામ અંબજ્ઞ.